આપણે આજે કચ્છ ગુર્જર ક્ષત્રિય સમુદાયની એક અનોખી સફર પર ઊંડાણપૂર્વક નજર કરવાના છીએ. હા, એમની જે ઉદ્યમશીલતા છે, કચ્છની સીમાઓ ઓળંગીને એમણે જે કર્યું છે એના પર. બરાબર. આપણી પાસે જે લેખો અને નોંધો છે એ બતાવે છે કે કેવી રીતે આ સમુદાયે પોતાની આવડતનો ઉપયોગ કર્યો, રેલવેથી લઈને એમ કહીએ કે ખાણકામ, વેપાર. અને વૈશ્વિક સ્તરે પણ. અને આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે એમ પોતાની પરંપરાગત આવડત વાપરીને એમણે નવી તકો કઈ રીતે ઝડપી. અને માત્ર ભારતના જ નહીં પણ દુનિયાના વિકાસમાં પણ કેવી છાપ છોડી. ચાલો તો શરૂ કરીએ. સૌથી પહેલી વાત, ભારતીય રેલવે. એમાં એમનું યોગદાન તો મતલબ જબરદસ્ત હતું, નહીં? હા, જબરજસ્ત જ કહેવાય. એમની જે બાંધકામની કુશળતા હતી, સદીઓ જૂની, પથ્થરકામને બધું. હા. એ બ્રિટિશ ભારતમાં રેલવે લાઈનો, પુલો, સ્ટેશનો આ બધું બાંધવા માટે એકદમ એમ કહીએ ને કે બંધ બેસતી હતી. એટલે એમના વગર કામ ચાલે જ નહીં એવી સ્થિતિ હતી. લગભગ એવું જ. એ અનિવાર્ય બની ગયા હતા અને એના કારણે જ મોટા પાયે સ્થળાંતર થયું. ક્યાં ક્યાં ગયા એ લોકો? અરે, પંજાબથી મદ્રાસ અને સિંધથી બંગાળ નાગપુર સુધી લગભગ દરેક મુખ્ય રેલમાર્ગ પર એમની હાજરી હતી. આખા ભારતમાં ફેલાયા હતા એમ? હા, અને આ તો સામૂહિક વાત થઈ, પણ વ્યક્તિગત સિદ્ધિઓ પણ ઓછી નહોતી. જેમ કે કોઈ ઉદાહરણ? હા, જેમ કે નાગોરના રાય બહાદુર જગમાલ રાજા. એમને આ ખિતાબ તો મળ્યો જ. હા. પણ તેઓ કચ્છના મહારાવ પાસેથી કાર રાખવાની પરવાનગી મેળવનારા પહેલા લોકોમાં હતા અને મહારાવ ખેંગારજી ત્રીજાના અંગત સહાયક એટલે કે એડીસી તરીકે લંડન પણ ગયેલા. વાહ, આ તો મોટી વાત કહેવાય. અને બીજા એક હતા ને જેમના નામે રેલવે સ્ટેશન છે. બિલકુલ, રાય બહાદુર જયરામ વાલજી ચૌહાણ. હા, જયરામનગર. બરાબર. એમના સન્માનમાં બ્રિટિશ સરકારે 1919માં બિલાસપુર પાસે જયરામનગર સ્ટેશન બનાવ્યું. એ સમયમાં આવું સન્માન મળવું ખરેખર અસાધારણ કહેવાય. હા, અને એ સિવાય પણ મૂળજી જગમાલ સાવરિયા, વિશ્રામવાલજી રાઠોડ, ઘણાને રાય સાહેબનો ખિતાબ મળ્યો હતો. આ બતાવે છે કે એમની કુશળતા અને પ્રદાન કેટલા વ્યાપક હતા. અચ્છા. રેલવેમાં તો એમને કમાલ કરી દીધી, પણ એમની નજર બીજે પણ ગઈ, જેમ કે જમીનની નીચે, ખાણકામ બાજુ. હા, એ પણ એક ક્રાંતિકારી પગલું હતું એમ કહી શકાય. લગભગ 1894ની આસપાસની વાત છે. તેઓ ઝરિયા કોલફિલ્ડમાં પ્રવેશ્યા. કોલસાના ક્ષેત્રમાં. હા, અને ત્યાં જે બ્રિટિશ અને યુરોપિયન કંપનીઓનો દબદબો હતો, એમનો એકાધિકાર હતો. એ તોડ્યો. સીધો પડકાર ફેંકીને તોડી નાખ્યો. એક આંકડો કહું, 1920ના દાયકામાં ઝરિયામાં જે 92 ગુજરાતી માલિકીની કોલિયરી હતી, એમાંથી 50 તો મિસ્ત્રીઓની હતી. 50? એટલે અડધાથી પણ વધારે. જબરદસ્ત. હા, આમાં સિનુગ્રાના શેઠ ખોરારામજી ચાવડા જેવા દૂરંદેશી લોકો હતા. એમનો ઉલ્લેખ તો એન્સાઇક્લોપીડિયા ઓફ બેંગોલ, બિહાર એન્ડ ઓરિસ્સામાં પાયોનિયર તરીકે થયો છે. વાહ. પણ એમની ખાણોમાં પેલી આગની દુર્ઘટના પણ થયેલી ને? એ દુઃખદ હતું. હા, 1925માં એમની ખાણોમાં ભૂગર્ભ આગ લાગેલી. એ એક દુર્ઘટના હતી. પણ બીજી તરફ સિનુગ્રાના જ કાનજી નાનજી ચાવડા અને શ્યામજી નાનજી ચાવડા, એમણે શું કર્યું? એમણે યાંત્રિક ખાણકામ અપનાવ્યું, એટલે કે મશીનરીનો ઉપયોગ કર્યો અને ખાણિયાઓના કલ્યાણ પર પણ ધ્યાન આપ્યું. મતલબ તેઓ ખાલી કોન્ટ્રાક્ટર નહોતા રહ્યા, પણ પ્રોપર ઉદ્યોગપતિ બની રહ્યા હતા. ચોક્કસ, સાચા અર્થમાં આધુનિક ઉદ્યોગપતિ. અને ખાલી કોલસો જ નહીં હો, મેંગેનીઝ, ડોલોમાઇટ, ચૂનાના પથ્થર, બીજી ખનિજોના ખાણકામમાં પણ ગયા. જમીન પર રેલવે, જમીનની નીચે ખાણકામ, અને પછી દરિયાપાર પણ પહોંચ્યા, શિપિંગ અને વ્યાપારમાં. હા, એ પણ નોંધપાત્ર છે. 1880થી 1900ના ગાળામાં એમણે પોતાના વાહનોનો કાફલો ઊભો કર્યો હતો. પોતાના જહાજો. હા, અને કચ્છને સીધું મસ્કત અને મોમ્બાસા જેવા આંતરરાષ્ટ્રીય બંદરો સાથે જોડી દીધું. શું વેપાર થતો હતો? સૂકા મેવા, મસાલા અને બર્માથી લોખંડ જેવી ચીજ વસ્તુઓની આયાત નિકાસ કરતા હતા. આ તેમની બહુમુખી પ્રતિભા બતાવે છે. ખરેખર એમની સાહસિકતા અને દ્રષ્ટિ ગજબની હતી. અને વાત અહીં અટકતી નથી, એમ સાંભળ્યું છે. હા, મનોરંજન ઉદ્યોગ, સિનેમા હોલ. સાચી વાત છે. 1920થી 1950 દરમિયાન ભારતના ઘણા શહેરોમાં રાયપુર, બિલાસપુર, કટક, નાસિક, ધનબાદ ત્યાં સિનેમા હોલ, જે ત્યારે ટોકીઝ કહેવાતા,
હા, ટોકીઝ. એના બાંધકામ અને માલિકીમાં તેઓ અગ્રેસર હતા. અને હોટેલ ઉદ્યોગમાં પણ? હા, બદલાતા સમય સાથે કદમ મિલાવીને એમણે હોટેલ ઉદ્યોગમાં પણ પ્રવેશ કર્યો. આ બધા સાહસોને કારણે સ્વાભાવિક છે કે વૈશ્વિક સ્થળાંતરને પણ વેગ મળ્યો હશે, નહીં? બિલકુલ. શરૂઆત થઈ પૂર્વ આફ્રિકાથી. ખાસ કરીને યુગાન્ડા રેલવેનો જે મોટો પ્રોજેક્ટ હતો એના માટે ઘણા લોકો ગયા. ત્યાં શું કર્યું એમણે? ત્યાં પણ બાંધકામ અને પછી વ્યાપારમાં બહુ મોટું નામ કમાયું. એ પછી બર્મા અને ફિજી જેવા દેશોમાં પણ વસવાટ કર્યો. અને ત્યાર પછી? સમય જતા અને ખાસ કરીને પૂર્વ આફ્રિકા અને બર્મામાં રાજકીય અસ્થિરતા આવી એ પછી એમની પછીની પેઢીઓ યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એમ કહી શકાય કે આખી દુનિયામાં સ્થાયી થઈ. ટૂંકમાં કહીએ તો કચ્છ ગુર્જર સમુદાયે કચ્છની ભૌગોલિક સીમાઓથી ઘણું આગળ વધીને પોતાની આવડત, મહેનત અને નવીનતાથી ભારત અને વિશ્વના ઔદ્યોગિક અને આર્થિક ઇતિહાસ પર એક અમિટ છાપ છોડી છે. એમની આખી સફર ખરેખર પ્રેરણાદાયક છે. બિલકુલ. અને અંતે એક વિચાર મૂકી શકાય કે આ જે અસાધારણ સફળતા છે એની પાછળ શું માત્ર એમની વારસાગત કુશળતા અને વ્યક્તિગત સાહસ જ હતું કે પછી બીજું કંઈક? હા, કે પછી એમનું જે મજબૂત સામાજિક બંધારણ હતું, એકબીજાને ટેકો આપવાની, પરસ્પર સહકારની ભાવના, કદાચ એક જૂથ તરીકે કામ કરવાની જે વૃત્તિ હોય એનો પણ એટલો જ મોટો ફાળો હતો? હા. આ મુદ્દો વિચારવા જેવો છે. કારણ કે આપણી પાસેના સ્ત્રોત મોટેભાગે વ્યક્તિગત સિદ્ધિઓ પર વધુ પ્રકાશ પાડે છે. બરાબર. પણ સમૂહની જે શક્તિ હોય છે એનું મહત્વ ઓછું ન આંકી શકાય, ખરું ને? આ એક એવો મુદ્દો છે જેના પર વધુ ચિંતન થઈ શકે.